મોડાસા તાલુકાના ટિન્ટોઈ ખાતે મહિલા અને બાળ વિભાગ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંગે સેમિનાર યોજાયો હતો। સેમિનારમાં કાયદાકીય માર્ગદર્શન હેતુસર કાયદાના જાણકારો દ્વારા અને મહિલા તથા બાળ વિભાગના અધિકારીઓ તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીઓ દ્વારા ઘરેલુ હિંસા સામે રક્ષણ મેળવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। મહિલાઓના હક અને અધિકારો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી તથા મહિલાઓ માટે સરકાર દ્વારા આપવામાં આવતી યોજનાના લાભો વિશે પણ चर्चा કરવામાં આવી હતી। ટિન્ટોઈ ખાતે આ કાર્યક્રમમાં અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। મારું નામ કનકબેન છે, હું સીએલએફ પ્રમુખ છું। મને અહીંયા અકરણભાઈની ટીમ સખી વન સ્ટોપમાં ઇન્વાઇટ કરી છે એટલા માટે હું આવી છું, પણ મારું કામ તો સખી મંડળ અને બેન સખી તરીકે હું છું। એમાં જે આ મારી બહેનો અહીં આવી છે બધી સખી મંડળના વીઓમાં જોડાયેલી છે અને હું સીએલએફ પ્રમુખ તરીકે પણ મારી બહેનોને મારા હાથ નીચે પણ કામ કરાવું છું અને મારી બહેનો આત્મનિર્ભર અને પગભર બને એ રીતે હું મારી બહેનો પાસે મારી સ્વનિર્ભર ઈચ્છા રાખું છું કે મારી બહેનો આત્મનિર્ભર બને। બસ અસ્તુ। આજે ટિન્ટોઈ ગામે મહિલા અને બાળ અધિકારી દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમનો વિષય ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંગે ગામની ગ્રામીણ લેવલની છેક છેવાડાની મહિલાઓ સુધી આ કાયદાની જાગૃતિ પહોંચે એ માટેનું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદાના જુદા જુદા નિષ્ણાતોએ કાયદા વિશે ખૂબ સરળ ભાષામાં બહેનોને સમજણ આપેલ છે તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની જે મહિલાલક્ષી સારી યોજનાઓ છે એ યોજનાઓ વિશે પણ મહિલાઓને જાગૃત કરવામાં આવે છે, એનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે। ખાસ આજે પ્રોટેક્શન અધિકારી તરીકે કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને ખાસ મહિલાઓને પોતાના અધિકારોથી મહિલાઓ જાગૃત થાય તે માટેનો અમારો નમ્ર પ્રયત્ન છે। સમાજના તમામ પુરુષ વર્ગને અને મહિલા વર્ગને અમારી ખાસ નમ્ર અપીલ છે કે દેશના વિકાસમાં મહિલાઓનું ખૂબ મોટું યોગદાન છે। મહિલાઓના અધિકારોનું રક્ષણ થાય એ આપણા સૌની જવાબદારી છે। આપણે સૌ ભેગા મળીને એક સરસ સમાજની રચના કરીએ એવી આપ સૌને નમ્ર